गणेशाय नमः। ॐ सरस्वत्यै नमः। ॐ सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरका तर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय। तो गई काले આપણે જોયું એ પ્રમાણે પરીક્ષિત મહારાજ હવે સુખદેવજીને પૂછે છે 28મા શ્લોકમાં. ત્યાં સુધી આપણે જોયું હતું કે નિધનમ ઉપગતેષુ વિષ્ણુભોજેષુ અધિરથ યુથપ યુદ્ધેષુ મુખ્યમ. મોટા ભાગના અધિરથીઓ સેનાપતિઓ બધા એટલે વિષ્ણુ વંશના આપણે વૃષ્ણિઓ અને ભોજવંશી બધા નાશ પામ્યા. ભગવાન પણ પોતાનું જે આ વિગ્રહ જે ધારણ કર્યો હતો એનો પણ ત્યાગ કર્યો હતો. પછી ઉદ્ધવજી કેમ બચી ગયા એ પ્રશ્ન તો થાય ને કે ઉદ્ધવજી પણ આ જ વંશના છે તો એમને પણ બ્રહ્મશાપ લાગવો જોઈએ કે નહીં? બ્રહ્મશાપ તો બધાને સરખું લાગ્યું. જ્યારે ભગવાન પોતે એ બ્રહ્મશાપનો જાણે કે સ્વીકાર કર્યો, ભગવાન સ્વીકાર કર્યો ન કહેવાય પણ જાણે કે સ્વીકાર કર્યો, એમણે પણ ત્યાગ કર્યો, તો પછી ઉદ્ધવજી કેમ બચી ગયા એવો એક પ્રશ્ન થયો એમને. એટલે એમણે પૂછ્યું. એટલે સુખદેવજી મહારાજ જવાબ આપતા 29મા શ્લોકમાં કહે છે બ્રહ્મશાપદેશેન કાલેનામોઘવાંચિતઃ સંવૃત્ય સકુલં નૂनं ત્યક્ષન દેહમચિંતયત. સુખદેવજી મહારાજ કહે છે કે બ્રહ્મશાપ ઉપદેશેન, ઉપદેશ નથી, બ્રહ્મશાપ અપદેશેન. અપદેશેન એટલે
મિશમ એટલે એને નિમિત્ત કરીને, બ્રહ્મ સાપને નિમિત્ત કરીને, કાલેન અમોઘ વાંછિત, કાલેન એટલે કે એ કાળ રૂપમાં ભગવાન જે કાળ જ બ્રહ્મ સાપના રૂપમાં બાને, શ્રી હરિ બ્રહ્મના સાપના બહાને કાળરૂપ પોતાની શક્તિને અમોઘ વાંછિત એટલે અમોઘ આંચિત એટલે અમોઘ એટલે કે જે સત્ય સંકલ્પ કહેવાય, જેનું જે ક્યારે ખોટું ન પડે એનું નામ અમોઘ, અને વાંછિત એટલે ઈચ્છા એટલે કે સફળ, જેનો સંકલ્પ સફળ છે એટલે સત્ય સંકલ્પ એવા હરિ. એ ખરેખર તો બ્રહ્મ સાપની કોઈ જરૂર નહોતી, પણ અહીંયા સાપ સમર્થ નથી, પણ ભગવાનની ઈચ્છા મહત્વની છે. પણ ભગવાનની બ્રહ્મ સાપ અપદેશેને મિશ એને નિમિત્ત બનાવીને, પોતે તો એને બ્રહ્મ સાપની જરૂર નથી પણ છતાં એને નિમિત્ત બનાવીને પોતે કેવા છે અમોઘ વાંછિત, જે પોતાની શક્તિરૂપ કાળ તો પોતાની શક્તિરૂપ છે, એના દ્વારા સત્ય સંકહરી પણ શું કર્યું, સમૃદ્ધ શુક્લમ નૂનમ ત્યક્ષન દેહમ અચિંતયત એટલે સમૃદ્ધ પોતાના કુળનો સંહાર કરીને, સમૃદ્ધ કરીને, નૂનમ ત્યક્ષન દેહમ અચિંત્યત અને મનુષ્ય શરીર છોડતા અચિંતયત એ વિચારવા લાગ્યા. દેહન ત્યક્ષન એટલે વર્તમાન ક્રિયા છે, દેહને છોડતી વખતે એમણે આ પ્રકારે વિચાર કર્યો. ભગવાને શું વિચાર કર્યો કે 30મા શ્લોકમાં કહે છે, અસ્માલોકાદુપરતે મયી જ્ઞાનમ મદાશ્રયમ અદ્યુદ્ધ એવાદ્ધા સંપ્રત્યાત્મવતાંબરઃ એટલે કે અસ્માત લોકાત ઉપરતે આ લોકમાંથી ઉપરતે એટલે અંતર્હિતે સતી, ત્યારે હું આ લોકમાંથી અંતર ધ્યાન થઈ રહ્યો છું. એટલે અહીં આગળ કીધું શરીર છોડી રહ્યા છે એટલે કે અંતર ધ્યાન ઉપરતે, જ્યારે હું અહીંયાથી અંતર ધ્યાન થઈશ ત્યારે મયી જ્ઞાનમ મદાશ્રયમ, મદ આશ્રય એટલે મદ અધીનમ, મારે અધીન જે જ્ઞાન છે એ જ્ઞાનની પરંપરા તો ચાલવી જોઈએ ને, જેમ ગૃહસ્થને હંમેશા થાય કે મારી વંશ પરંપરા ચાલે, એટલે બાળકની દીકરાની ઈચ્છા કરે શેના માટે કે જેથી એના વંશની પરંપરા ચાલે, એમ આ જ્ઞાનની પરંપરા પણ ચાલે એવું જ્ઞાનની ઈચ્છતા હોય છે કે જેથી આ જ્ઞાન લોકો સુધી પહોંચે. પરંપરા ચાલે એટલે એમનો વંશ પેલો ચાલે ને એમની નામના ચાલે માટે નહીં. જ્ઞાન પરંપરા પાછળનો હેતુ એક જ છે કે જેથી આ જ્ઞાન લોકો સુધી પહોંચે, લોકો સુખી થાય. એટલા માટે ભગવાન પણ ઈચ્છે છે કે આ જ્ઞાન પરંપરા ચાલવી જોઈએ. તો એ જ્ઞાન પરંપરા કોણ ચલાવી શકે? એમના જો ઉત્તરાધિકારી હોય તે. તો ભગવાનને ઉદ્ધવજી ઉત્તરાધિકાર લાગે છે, એટલે કે છે ઉત્તરાધિકારી લાગે છે. બીજી લીટીમાં અર્હતિ ઉદ્ધવ એવ અદ્ધા, એવ છે ને એવા અદ્ધા છે ને, એવ અદ્ધા સંપ્રતિ આત્મવતાંબરઃ એટલે અર્હતિ યોગ્ય છે, ઉદ્ધવ એક જ યોગ્ય છે. કેમ? કારણ કે એવું કહેવાય છે કે ઉદ્ધવજી છે એ ભગવાન જેવા જ લાગતા હતા, ભગવાન જેવા લાગતા હતા. અને એટલે જ્યારે આપણે ત્યાં વૃંદાવન ગયા ભગવાન, ત્યાર આપણે ગોપીઓને સમજાવવા માટે ઉદ્ધવજીને મોકલ્યા. એટલે સામાન્ય આપણે કહીએ છીએ કે મંદિરમાં જ્યારે ભગવાનનું સ્વરૂપનું સ્થાપન કરવામાં આવ્યું હોય, પણ ઉત્સવ આવે ત્યારે શું કરે છે? ઉત્સવ મૂર્તિ ભગવાનનું એક બાજુ નાનકડું સ્વરૂપ રાખવામાં આવે, જેને ઉત્સવ મૂર્તિ તરીકે લઈ અને જ્યાં ત્યાં નગરમાં બધે ફેરવામાં આવે કે મંદિરમાં જ્યાં હોય ત્યાં, એને કહેવાય ઉત્સવ મૂર્તિ. એટલે વૈષ્ણવો ઉદ્ધવજીને ઉત્સવ મૂર્તિ તરીકે માને છે.
અને ભગવાન પણ પોતાના રૂપ જેવું માને છે. એટલે કે છે અતિ અર્હતિ ઉદ્ધવ. ઉદ્ધવ એટલે કોણ? ઉત્ત એટલે ઉત્કૃષ્ટ. ઉત્ત એટલે ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ એટલે શું? હવન વગેરેથી પ્રાપ્ત થતા પુણ્યથી પણ છે ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે તે. અને ધવ, હા, ઉત્કૃષ્ટ ઉદ્ધવ એના પરથી જે શ્રેષ્ઠ છે એવા. અને ઓકે, ઉદ્ધવ એવ અદ્ધા, એ સાક્ષાત ઉદ્ધવ કેવા છે? હવન વગેરેથી પણ પ્રાપ્ત થતા પુણ્યથી પણ પર છે, અથવા તો શ્રેષ્ઠ છે, અથવા તો ઉદ્ધ એટલે પરમાત્મા અને ધવ એટલે સ્વામી. પરમાત્મા જેના સ્વામી છે આ ઉદ્ધવ. એ ઉદ્ધવ છે ભગવાન વિચારે છે કે એવો અદ્ધા સાક્ષાત સંપ્રતિ આત્મવતામ વરહ. આત્મવતામ એટલે જ્ઞાનીઓ, આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે વરહ. એટલે ઉદ્ધવ જ બધા સાક્ષાત આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે. એટલે મારા જવાબ પછી આ જ્ઞાન ટકાવી રાખનાર કોણ છે? ઉદ્ધવ જ છે. એટલે ભગવાને અસ્માત લોકાદ ઉપરતે 30મા શ્લોકમાં કહે છે, અસ્માત લોકાદ ઉપરતે મયી જ્ઞાનમ મદાશ્રયમ. મારા આધીન જે આ જ્ઞાન છે એને ઉદ્ધવ જ એના માટે યોગ્ય છે. જે કેમ ઉદ્ધવ કેવા છે? આત્મરામ વરહ સંપ્રતિ, એટલે આત્મજ્ઞાનીઓમાં એ શ્રેષ્ઠ છે. કઈ રીતે શ્રેષ્ઠ છે? ભગવાન બહુ સુંદર રીતે વાત બતાવે છે 31મા શ્લોકમાં. નોદ્ધવો અન્વપી મન્યનું યુનઃ યદ્ગુણૈનાતીત પ્રભુઃ અતો મદ્યુતમ લોકં ગ્રાહ્યનિહ તિષ્ઠતુ. એટલે કે છે ન ઉદ્ધવ અણુઅપી મત ન્યૂન. મત ન્યૂન છે ને, બે ન છે. મત ન્યૂન યદ ગુણૈ ન અર્દિત પ્રભુ. પેલા એ લીટી જોઈએ, પેલી લીટી તો કે છે ન ઉદ્ધવ અણુ અપી મત ન્યૂનમ. એટલે અણુ અપી એટલે અણુ માત્ર પણ ઉદ્ધવ મારા કરતાં ઓછો નથી. ન્યૂનમ એટલે ઓછું, મત એટલે મારા. મત ન્યૂનમ એટલે મારા કરતાં ઉદ્ધવ ઓછા નથી. અણુ માત્રમાં બી જરા પણ મારા કરતાં ઓછા, એટલે મારા સમાન જ ઉદ્ધવ છે. અને આપણે આગળ જોયું હતું કે ઉદ્ધવજી એ નાના હતા ત્યારથી જ કોઈ રમત રમતા આવડતી જ નહોતી. રમત રમે તો પણ ભગવાનની કાલ્પનિક મૂર્તિ બનાવે અને ભગવાનની પૂજા કરે. માં કે હવે ચાલ કલેવર કરીને સવાનો રોંઢો કરીને આપણી ભાષામાં કહીએ તો પણ એ આજે અવાજમાં ઘડી ઘડી પેલું થાય છે. આ બદલાવની જરૂર છે. આ તો અવાજ તમે મોટો કરો, હજી જો થઈ શકતો હોય તો. હા, એટલે કહે છે કે ઉદ્ધવ અણુ અપી મત ન્યૂનમ. કેમ? યદ ગુણૈ, હા એટલે ઘડી ઘડી ઢીલું પડતું ગમે તે હોય. યદ ગુણૈ નાર્દિત પ્રભુ. કારણ કે કેવો છે? પ્રભુ સમત છે. એના માટે ગુણૈ, ગુણૈ એટલે વિષય. ગુણ એટલે ગુણ, ગુણ એટલે વિષયો. વિષયોથી નાર્દિત એનાથી પ્રભાવિત થતો. એટલે વિષયો એના પર કબજો કરતા નથી. એટલે વિષયોના પ્રભાવમાં આવીને એ ખૂબ જ ગામી નથી. એ મારા જેવો સમર્થ છે. એ વિષયના પ્રભાવમાં આવતું નથી અને મારાથી જરાય પૂછ્યું નથી. કારણ કે યદ ગુણૈ ન અતીત પ્રભુ, એ મારા એ વિષયોના વિકારથી ક્યારેય પ્રભાવિત થયો નથી. માટે અતઃ મદ્યુનમ. મદ્યુનમ એટલે શું? મદ્યુનમ એટલે મારા વિષયનું જ્ઞાન. મદ્યુનમ મારા વિષયનું જ્ઞાન. લોકે ગ્રાહ્યન, ગ્રાહ્યન એટલે બોધયતે. ગ્રાહન એટલે ગ્રહણ કરવું, પણ અહીંયા ગ્રહણનો અર્થ કરે છે બોધયતે. મારા વિષયનું જ્ઞાન એ લોકોમાં આપી શકશે. ગ્રાહ્ય એટલે બોધક જ્ઞાન આપી શકશે. માટે એ તિષ્ઠતું, માટે એ અહીંયા આ લોકમાં ભલે રહે
બીજા બધા ગયા, પણ ભગવાને એમને અહીંયા પોતાની ઈચ્છાથી રાખ્યા. શેના માટે? કે જેથી ઉદ્ધવ મારાથી જરાય ઓછો નથી, એની પાસે મારું આ જ્ઞાન છે. જ્ઞાન હોય તો જ શું થાય? વિકારોથી પ્રભાવિત થાય નહીં, વિષયોથી પ્રભાવિત થાય નહીં. મહિનો ક્યાં આવે છે? 8મો શ્લોક છે, જો 20માં આવે છે. બહુ જ ગમે છે મને. 8મો શ્લોક સુધી યાદ છે. એટલે કે આપણે એમને 8મો શ્લોક છે, જો નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. ભગવાનના શિવજીના સંદર્ભમાં કહે છે, મોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મ ભણિનઃ કપાલમ ચેતીય તવરદ તંત્રોપકરણ. આ તમારી પાસે છે શું ભગવાન? કશું જ નથી. ઘરડો બળદ, મોક્ષ ખટ્વાંગહમ, બરાબર, વૃદ્ધ બળદ, ખટ્વાંગ એટલે ખટ્વાંગ પશુ, આ બધું તમારી પાસે છે. તમારી ભૃકુટીથી દેવતાઓ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, પણ તમને કોઈ વસ્તુ આ સમૃદ્ધિ તમને ચલિત કરતી નથી. કેમ? સ્વાત્મા રામમ. એમાં અહીંયા ઉદ્ધવજી પણ કહેવાય છે સ્વાત્મા રામ છે, માટે એને જ્ઞાનમાં સ્થિત છે, અને એટલા માટે એને કોઈ વસ્તુ પ્રભાવિત કરતી નથી. એટલે મારા સમાન છે, માટે મારું જ્ઞાન લોકો સુધી પહોંચાડવા માટે એ યોગ્ય છે, અધિકારી છે. આગળ કહે છે, હજી ઉદ્ધવજીના સંદર્ભમાં આગળ 32મા શ્લોકમાં કહે છે, એવં ત્રિલોક ગુરુના સંદિષ્ટ શબ્દયોનિના ભદ્રાશ્રમ સમાસ્વાદ્ય હરિમીજે સમાધિના. એવં ત્રિલોક ગુરુના, આ પ્રમાણે ત્રણેય લોકના ગુરુ કોણ? ભગવાન. ત્રણેય લોકના ગુરુ કોણ છે? ભગવાન. ને કહેવાય છે શબ્દયોનિના. શબ્દયોની એટલે વેદ. વેદ જેમનું જ્ઞાન છે, વેદના કરતા. શબ્દયોની, યોની એટલે મૂળ, એટલે કરતા. વેદ શબ્દ એટલે વેદ, એટલે કે છે વેદાંતકૃત. વેદ ચાહમ, વેદાંતને બનાવનાર, વેદને બનાવનાર કેવું ભગવાન. અંદરમાં તેમાં પણ કહું, વેદાંતકૃત વિદેહ ચાહમ, વેદને કરનાર પણ હું છું. એટલે ભગવાન જે ત્રણેય લોકના ગુરુ છે અને વેદના કરતા છે, એવા સંદિષ્ટ એમણે ઉપદેશ આપ્યો, આદેશ આપ્યો. અને આથી ભદ્રાશ્રમ સમાસાદ્ય, આથી બદ્રિકા આશ્રમ એ પોતે પહોંચી ગયા. આદેશ પ્રમાણે બદ્રિકાશ્રમમાં જઈને હરિમ ઈજે, હરિમ ઈજે છે ને, હરિમ ઈજે ભગવાનને પૂજન કરવા લાગ્યા. કેવી રીતે? સમાધિના, એટલે બદ્રિકાશ્રમમાં જઈને સમાધિ યોગ દ્વારા ભગવાનની પૂજા કરવા લાગ્યા. એટલે ભગવાન પ્રશ્ન એ હતો ને પરીક્ષિતનો કે બધાને બ્રહ્મશાપની અસર થઈ તો એમને કેમ ન થઈ? કારણ કે ભગવાનની ઈચ્છા હતી કે જો અહીંયા રહેશે તો આ જ્ઞાન લોકો સુધી પહોંચાડશે, કારણ કે એ જ યોગ્ય છે, જે મારાથી જરાય ઓછો નથી ઉદ્ધવ, માટે આ જ્ઞાન લોકો સુધી પહોંચાડશે. પણ ભગવાનની અત્યારે ઈચ્છા એ હતી કે તમે બદ્રિકાશ્રમ જાઓ. એ પોતે બદ્રિકાશ્રમમાં જઈને ભગવાનની સમાધિ દ્વારા પૂજન કરવા લાગ્યા. અહીંયા એ રીતે પૂરું કરે છે. હવે આગળ જોઈએ 33મા શ્લોકમાં, વિદુરોપ્યુદ્ધવ શ્રુત્વા કૃષ્ણસ્ય પરમાત્મનઃ ક્રીડયોત્પાત દેહસ્ય કર્માણિ શ્લાઘિતાની ચ. એટલે હવે કહે છે વિદુર આપી, વિદુરજી પણ ઉદ્ધવાત શ્રુત્વા, ઉદ્ધવજી પાસે સાંભળ્યું. શું સાંભળ્યું? કૃષ્ણસ્ય પરમાત્મન ક્રીડયા ઉપાત દેહસ્ય કર્માણી. વિદુરજીએ પણ ઉદ્ધવજી પાસેથી ક્રીડયા, એટલે ક્રીડાનો અર્થ અહીંયા થશે રમત. ક્રીડા એટલે રમત થાય, અને અહીંયા થશે લીલા. ઉદ્ધવજી પાસેથી લીલાને ધારણ કરેલા જે મનુષ્ય દેહ, ઉપાત દેહ, ઉપાત એટલે સ્વીકાર્યું, દેહ જે મનુષ્ય દેહનો સ્વીકાર કર્યો લીલાથી,
એમણે મનુષ્ય દેહનો સ્વીકાર કરીને કર્માણી શ્લાઘિતાની ચ, અને ભગવાન શ્રી કૃષ્ણના કર્મની સ્તુતિ કરવાયેલા કર્મો સાંભળ્યા. અને ચ એટલે ચકારા જન્માદિ ચ શ્રુત્વા. એમણે ઉદ્ધવજી પાસેથી આપણે જોયું કે કેવા કેવા કર્મ સાંભળ્યા કે પોતે કોઈ સામાન્ય નથી. અહીંયા જો આપણે ગઈકાલે જો બધા જોયા કે આપણે 16મા શ્લોકથી જોયા, 15 કે 16 શ્લોકથી જોયા. 16મા શ્લોકથી જોયું કે ભગવાનના કર્મો કેવા છે કે જે પોતે ભગવાનના કર્મો કેવા છે જે અનિહિસ, જે નિષ્ફળ છે, જેને કંઈ મેળવવાનું નથી, છતાં પણ જાણે કે દુશ્મનના ભયથી પોતે દ્વારકા નગરીમાં દુર્ગનો આશ્રય લીધો. એટલું જ નહીં, અને પોતે ગૃહસ્થાશ્રમ સ્વીકાર કર્યો, પોતે આત્મરથ છે, એને કંઈ મેળવવાનું નથી, નિષ્ફળ છતાં 16,000 રાણીઓ સાથે જાણે કે ગૃહસ્થાશ્રમ માંડ્યો છે. તો બ્રહ્મચારી, આજીવન બ્રહ્મચારી, પણ છતાં એ બધા કર્મો જેને મને યાદ આવે છે ને મારી મતિ મૂંઝાઈ જાય છે. ભગવાનના બધા કર્મોથી મારી મતિ મૂંઝાઈ જાય છે. એટલું જ નહીં, જે ભગવાન અસ્ખલિત, અખંડ, સંશય રહિત એવી વિદ્યાશક્તિનું જ્ઞાન ધરાવનાર ભગવાન મને સભામાં પૂછે છે કે આપણે આનું શું કરશું. મંત્રાર્થના કરીને જાણે કે બધાને કંઈ ખબર જ નથી પડતી. જે સર્વજ્ઞ છે છતાં જાણે કે કંઈ ખબર ન પડતી હોય એ મને પ્રશ્ન પૂછે છે કે ખરેખર મને વિચલિત કરે છે કે ભગવાન કેવી કેવી લીલા કરે છે, કેવું બીજાને માન આપે છે, એવું તેને માન આપે છે. અને અજન્મા હોવા છતાં કે છે ચકારા છે ને, ચકાર એટલે ભગવાન અજન્મા હોવા છતાં જન્મ ધારણ કરે છે, કંઈ મેળવવાનું નથી, છતાં બધા કર્મો કરે છે. શું કરવાનું? કર્મ કરવાની જરૂર છે. બસ લોકોમાં આ જ્ઞાન સ્થાપિત કરવા માટે, લોકોમાં કર્મ માટે પ્રેરિત કરવા માટે. ત્રીજા અધ્યાયમાં કહેવાના છે ભગવાન કે જે જ્ઞાની છે એણે ક્યારે ન કૃષ્ણવિદ વિચારે, એણે બીજા અજ્ઞાનીને વિચલિત કરવા જોઈએ, પણ જોશે સર્વકર્માણી, બધા એને કરવામાં પ્રવૃત્ત કરવા જોઈએ. એમ અહીંયા પણ ભગવાન આવી રીતે કર્મ કર્યા છે, બધું મને વિચલિત કરે છે. અને ચકાર જે ભગવાનનો જન્મ કારાગૃહમાં, બોલો, અને પાછા જાણે ભયથી ત્યાં પહોંચી ગયા વૃંદાવન. એ બધા જે વાતો કરી એ સાંભળીને વિદુરજી ભગવાન કર્મોને સાંભળીને શું થયું? એક ભગવાનના કર્મો અને જન્મ કેવા છે એને પછીના 34મા શ્લોકમાં કહે છે. દેહનાસં તતસેવં ધીરાણાં ધૈર્યવર્ધનમ અન્યેષાં દુષ્કરતરં પશુનાં વિક્લવાત્મનાં. એટલે કે છે દેહન્યાસમ, ભગવાને જે દેહનો ત્યાગ કર્યો. એક શું છે? તસ્સેવમ ધીરાણામ ધૈર્યવર્ધનમ, એ ધીર પુરુષના ધૈર્યને વધારનાર છે. એટલે કે ધીર પુરુષને, જે જ્ઞાનીઓ છે એને બતાવે છે ભગવાન કે જો ભાઈ, જેણે જન્મ લીધેલો છે એને દેહને ટકાવવાની જરૂર નથી. ભગવાન ધાર્યો હતા આ સ્વરૂપ એમનું વિગ્રહ મૂર્તિ છે એ ચાલુ રહી શકી હોત, પણ ભગવાન બતાવવા માગે છે કે કોઈ નામ અને આકાર, દેહ તો આકાર છે, એ આકારને વળગીશ નહીં. આ દેહ કેટલા વર્ષો જીવે, 200 વર્ષ, 1000 વર્ષ, પણ પછી તો એણે, બ્રહ્માજી પણ સૃષ્ટિના સર્જનહાર છે, એ પણ દેહનો ત્યાગ કરે છે, બ્રહ્માજી પોતાના દેહનો. તો એ બતાવવા માટે કે તમે દેહ કેટલો લાંબો ટકાવો, કારણ કે મેં આટલા વર્ષથી, તમે જો દેહ લાંબો ટકે એટલે શું થાય? દેહ માટે આસક્તિ, અથવા તો અહંકાર, તો હા આટલા વર્ષ જીવો છું, તો આટલા વર્ષની ઉંમર મારી છે, મારી ઉંમર 500 વર્ષની છે, 1000 વર્ષની છે કદાચ, એવું હોય તો. પણ 1000 વર્ષ એને શું? આટલા વર્ષથી એમણે કંઈ ખાધું નથી, આમ નથી કર્યું, સારી વાત છે. આટલા વર્ષથી એમનો દેહ ટકેલો, સરસ છે. પણ ભગવાન કહે છે એ યોગ્ય નથી.
દેહ ટકાવ લાંબો ટકાવવાની યોગ્ય નથી. તારા કર્મો અને જ્ઞાનમાં કેટલો નિષ્ઠ થાય છે એ મહત્વનું છે. ભલે ને જીવન નાનું હોય પણ તું ઉત્તમ જીવન જીવ, ઉજ્જવળ જીવન જીવ એ બતાવવા માટે તીરાણામ ધૈર્યવર્ધનમ, ભગવાને પોતાના શરીરનો ત્યાગ કર્યો એ તે પુરુષને ધૈર્ય એટલે જ્ઞાન આપવા માટે, ધૈર્યવર્ધનમ એટલે જ્ઞાન વધારવા માટે. અને અન્યશામ એટલે પશુનામ વિક્લવ આત્મનામ, વિક્લવ આત્મનામ એટલે જે અધીર ચિત્તાનામ, જે ધીર નથી, અધીર છે. કેમ? પશુનામ એટલે પશુવત વિષયીનામ, જે પશુની જે વિષયોમાં જ રજા બચારે છે એટલા માટે એનું ચિત્ત કેવું છે? વિક્લ એટલે અધીર છે. જેનું ચિત્ત અધીર છે, વિક્લ એટલે અધીર ચિત્તવાળા જે પશુ જીવન જીવે છે એના માટે તો અન્યશામ દુષ્કરતરમ એટલે અતિ દુષ્કર. ભગવાનના શરીરનો ત્યાગ સાંભળે તો પણ એમને તો કંઈ સમજણ પડવાની નથી. એને તેમ લાગે અમારા જે મનુષ્ય હતા અને જુઓ તો ખરા ભારતીયને બાણ માર્યું. કદાચ એવું પણ કહેવાવાળા હોય. કેમ? કારણ કે વિષયમાં આસક્ત છે, પશુ જેવું જીવન જીવી રહ્યા છે અને એટલે એનું ધીર પુરુષ નથી, અધીર છે. પણ જે ધીર પુરુષ છે એને સમજણ પડે કે આ શરીરનો ત્યાગ કરવો છે. એને લાંબુ ટકાવવામાં, આકારને વધારવામાં કોઈ આવશ્યકતા નથી. જો ભગવાન પણ પોતાના શરીરનો ત્યાગ કરતા હોય તો આપણે શરીર ટકાવવાની આવશ્યકતા નથી, ભગવાનની સાથે એક થવામાં આવશ્યકતા છે. એ બતાવવા માટે ભગવાને શરીરનો ત્યાગ કર્યો છે. વિદુરજી આવું વિચાર રહ્યા છે. અને પછી આગળ કહે છે, આત્મનમ ચ કુરુ શ્રેષ્ઠ કૃષ્ણેન મનસેક્ષિતમ ધ્યાયન ગતિ ભાગવતે રુરોદો પ્રેમ વિપલઃ. હે કુરુશ્રેષ્ઠ એટલે કે પરીક્ષિત, હે કુરુશ્રેષ્ઠ હે રાજા પરીક્ષિત, આત્માનમ ચ કૃષ્ણેન મનસેક્ષિતમ છે ને, મનસા ઈક્ષિતમ એટલે હે કુરુશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણએ આત્માને એટલે મને એટલે કોને? વિદુરજીને. મનસા ઈક્ષિતમ ભગવાને મને મનથી યાદ કર્યું. કારણ કે જતી વખતે ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ વિદુર મળશે, વિદુરને પોતે યાદ કરશે. વિદુર મળશે એટલે વિદુરજીને યાદ કર્યા અને તું એમને મૈત્રેયજી પાસે જરૂર મોકલજે. એટલે કે ભગવાને મને યાદ કર્યા. તો વિચાર કરો કે ભગવાને મને યાદ કર્યા તો કેટલો આનંદ થાય. પ્રેમ વિબળ એટલે કે છે પ્રેમ વિબળ ત્યાં મનસા ઈક્ષિતમ ધ્યાન ગતે ભગવતે, ભગવાને મને યાદ કર્યા વિદુરજીને. ક્યારે? ત્યાં ઉદ્ધવજી મળ્યા ત્યાં. એટલે ભાગવતે ગતે, ભાગવતે ગતે એટલે કોણ? ભાગવતે એટલે ભગવાનના ભક્ત એવા ઉદ્ધવજી જ્યારે જઈ રહ્યા છે ત્યારે એને વિદાય થાય છે ત્યારે ભગવાન યાદ કર્યા, એનો પણ પ્રેમ છે, એનાથી પણ વિવળ થયા છે. અને ઉદ્ધવજી જઈ રહ્યા છે ત્યારે એક ભગવાનનો ભક્તને મળ્યા છે. એટલે આખી રાત આપણે જોયું કે આખી રાત એક ક્ષણમાં વીતી ગઈ ભગવાનના ગુણાનુવાદનું ચિંતન કરતા. એ હવે જઈ રહ્યા છે બદ્રિકાશ્રમ. એટલે એમને જતા જોઈને અને ભગવાને મને યાદ કર્યો એવું કીધું એટલે પ્રેમ વિવળ થઈને રુરોદ રડવા લાગ્યા, આંખમાંથી આંસુ થવા લાગ્યા. પણ એ તો આપણે કહ્યું ને કે આગળ જ કહ્યું કે જે દુઃખ થયું જ્ઞાનથી એમણે દૂર કરી દીધું. થોડીક વાર આંખમાંથી આંસુ પડ્યા છે. આ બદ્રિકાશ્રમ ગયા અને હવે શું થયું તો કે છે 36મા શ્લોકમાં કાનિંદ્યા કતિ વિશ્ચિત અહોર્ભીર ભરતર્ષભ પ્રાપદ્ય સ્વસરિતમ યત્ર મિત્રા સુતો મુનિઃ. એટલે કે છે અહીંયા વિદુરજી માટે સુખદેવજી કેટલા વિશેષણ વાપરે છે, કેટલા સંબોધન વાપરે છે. એક તો કહે છે કાલિંદ્યા ગતિભિઃ એટલે કાલિંદી એટલે યમુનાજીમાં
કિનારે કેટલુંક રહીને પછી ભરત સર્ષભ એટલે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અને સિદ્ધ અને જે સિદ્ધ છે એવા વિદુરજી, ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અને સિદ્ધ એવા વિદુરજી યમુનાજીના કિનારેથી કતિભી એટલે કેટલાક સમય પછી પ્રપાદ્યત સ્વસરિતમ, સ્વસરિત એટલે સ્વર્ગની નદી એટલે ગંગાજીના કિનારે એ પ્રપાદિત ગંગાજીના કિનારે પહોંચ્યા. અને શું થયું? યત્ર મિત્રા સુતો મુનિ, જ્યાં મૈત્રેય મુનિ હતા ત્યાં કેટલાક દિવસો પછી ત્યાં પહોંચી ગયા. આ બાજુ બદ્રિકાશ્રમ ગયા છે ઉદ્ધવજી, અને હવે પોતે પણ યમુના કિનારેથી ચાલતા ચાલતા ગંગા કિનારે જ્યાં મૈત્રેય મુનિ રહ્યા છે એટલે કે છે એ બ્રહ્મકુંડ છે ત્યાં ગંગા કિનારે, ત્યાં એ મૈત્રેય મુનિનો આશ્રમ હશે ત્યાં પોતે પહોંચી ગયા. આ રીતે અહીંયા આ સ્કંદ તૃતીયા સ્કંદનો ચોથો અધ્યાય સમાપ્ત થઈ રહ્યો છે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે ચતુર્થોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હવે પાંચમો અધ્યાય આવે છે. આ અધ્યાયમાં 50 શ્લોકો છે. ગંગાજીના દ્વારે બ્રહ્મકુંડ પર મૈત્રેય મુનિ મૈત્રેય મુનિના વિદુરજી દર્શન કરે છે, એમનું મિલન થાય છે. અને 15 શ્લોકોમાં વિદુરજીના પ્રશ્ન અને વિદુરજીના સ્વરૂપની વાત કરવામાં છે. વિદુરજીનો પૂર્વજન્મનો પરિચય પણ આપવામાં આવે છે. ત્યાર પછી વિદુરજીએ જે પ્રશ્ન પૂછ્યા હતા એ પ્રમાણે દેવસૃષ્ટિ અને દેવો દ્વારા 38થી 50 શ્લોકોમાં એટલે 13 શ્લોકમાં સ્તુતિ છે. આ બધું આવે છે એ આપણે સાંભળીએ. બધું વર્ણન આવશે. તો હવે પહેલો શ્લોક જોઈએ. શ્રી શુક ઉવાચ ऋषभ पुरुणां मैत्रेयमासीनमगाधबोधं शक्तोपश्रुत्याच्युतभावशुद्धः प्रप्रच्छ सौशील्यगुणाभितृप्तः. એટલે સુખદેવજી મહારાજ કહે છે બારી ધુન્યા દ્યુ નદ્યા એટલે સ્વર્ગની નદી, દ્વારી એટલે દ્વાર, સ્વર્ગની નદીનું દ્વાર. ખ્યાલ આવ્યો? દ્યુ નિત્યા એટલે દ્યુ એટલે સ્વર્ગ, નદ્યા એટલે નદી, દ્વારી એટલે દ્વાર એટલે કે કયું? હરિદ્વાર. હવે આમાં બહુ મજાની વાત છે. એટલે કેટલાક કહે છે કે વૈષ્ણવો શું કે હરિદ્વાર છે, એટલે હરિનું દ્વાર એટલે કે અહીં બદ્રિકાશ્રમ જવા માટેનું આ દ્વાર છે, અહીંયાથી બદ્રિકાશ્રમ જઈ શકાય. શિવ ભક્ત શું કહે છે? ના તો હરિદ્વાર છે. કેમ કે અહીંથી કેદારનાથ જઈ શકાય. એટલે એક જણ કહે છે હરિદ્વાર છે, બીજા કહે છે હરિદ્વાર. પછી એનો કેસ થાય કે ભાઈ સાચું શું, હરિદ્વાર રાખું નામ કે હરિદ્વાર રાખું? પછી અંગ્રેજો શું કહે કે આ હરિદ્વાર નહીં પણ હડદ્વાર. હડદ્વાર એટલે જ્યાં હાડકાઓ પધરાવવામાં આવે છે, મૃત શરીરના અસ્થિ પધરાવવામાં આવે ને એનું દ્વાર છે. એટલે તમે કોર્ટમાં જાઓ તો આવું જ થાય. આપણું ધાર્મિક વસ્તુને કોર્ટમાં લવાય જ નહીં. એ લોકોને શું ખબર પડે? એટલે આવું કહેવાય છે કે પેલા નિંબાકાચાર્ય અને વલ્લભાચાર્યના શિષ્યો, આચાર્યને કંઈ ન હોય પછી નાને બધી મુશ્કેલી પડે. એટલે લોકોએ કેસ કર્યો કે ના, શ્રી ભગવાન કૃષ્ણનો મુગટ ડાબી બાજુ નમેલો હોય છે, એટલે કે ના જમણી બાજુ નમેલો હોય છે. હવે શું કરવું? સાચું કહ્યું? કઈ બાજુ ભગવાનનો મુગટને નમાવો? ભગવાન આમ છે નમી ગયેલા હોય તો એમ કે સીધો રાખો મુગટ, બસ ડાબી બાજુ ને જમણી બાજુ ને. એટલે એ રીતે અહીંયા પણ હરિદ્વાર શબ્દ નથી વાપરતા, પણ કે છે બારી દ્યુ નદ્યા, જ્યાં
સ્વર્ગની નદીનું જે દ્વાર છે ત્યાં ઋષભ કૃણા, એટલે કૃણામ એટલે કૌરવ વંશના જે ઋષભ શ્રેષ્ઠ એવા વિદુરજી, એવું થયું ને, કૌરવ ઋષભ કૃણામ. પછી તમે જુઓ બીજું શબ્દ વાપરે છે આપણે, પછી જોઈએ મૈત્રિયમ આસીનમ અગાધ બોધમ. મૈત્રીય વૃષ્ટિ માટે કેવા કહે છે? અગાધ બોધમ. અગાધ બોધમ એટલે કહે છે અગાધ કર્મ હરિદ્વારે આસનમ, હરિદ્વારમાં રહેલા નતુ કર્મ વ્યગ્રમ તત્ર હેતુ અગાધ બોધમ. અગાધ એટલે અપરિચ્છિન્ન જ્ઞાનમ. બોધ એટલે જ્ઞાન, જેને અપરિચ્છિન્ન જ્ઞાન છે એટલે કે જે કર્મથી વ્યગ્ર નથી, એટલે કર્મ વ્યગ્ર ન હોવાના લીધે. કર્મ વ્યગ્ર એટલે શું? કર્મ કરે ને એકદમ ચિંતિત થઈ જાય. કર્મ ન કરતા હોય તો વ્યગ્ર થવાનો જ છે. જ્યારે હું કર્મ ન કરતા હોય તો વ્યગ્ર થાય, એટલે કર્મ અવ્યગ્રમ, કર્મથી વ્યગ્ર નથી એવા અગાધ બોધ, જેનું જ્ઞાન મર્યાદિત નથી, પરિચ્છિન્ન નથી, એટલે કે ભગવાનનું જ્ઞાન છે. આ મર્યાદિત જ્ઞાન ધરાવનારા એવા મૈત્ર્ય મુનિ જે બેઠાના છે, મૈત્ર્ય મુનિ કેવા છે? પછી ત્રીજી રીતે નહીં જોઈએ, પ્રપચ્છ એટલે પૂછ્યું એ પણ નહીં આવે, પણ કયા કેવા છે? સૌશીલ્ય ગુણાભિતૃપ્ત. સુશીલ્ય, સૌશીલ્યમ એટલે સરળતા, કરુણા વગેરે ગુણો ધરાવનાર. અને એના લીધે શું છે? ગુણાભિતૃપ્ત. સૌશીલ્ય ગુણાભિતૃપ્ત કોના માટે છે? વિશેષણ મૈત્રીય ઋષિ માટે. મૈત્રીય મુનિ કેવા છે? સૌશીલ્ય, જેમાં સરળતા છે. સરળતા હોવી બહુ મુશ્કેલ છે. સરળતા ક્યારે હોય? જ્ઞાન હોય ત્યારે. નહીંતર શું થાય? હું તમને સારું લાગે એવું બોલું, પછી બીજા માટે એ જ વ્યક્તિ માટે બીજું કંઈક બોલું. એ સરળતા નથી. સરળતા ક્યારે હોય? કે જ્યારે મારે કોઈની પાસેથી કશું મેળવવું જ નથી, જે છે આ છે, એનું નામ સરળતા. એટલે મનમાં વાણીમાં બધામાં એકતાનતા, એનું નામ છે સરળતા. એ સરળતા, એના લીધે કરુણા વગેરે ગુણથી તૃપ્ત, એટલે સરળતા વગેરે કરુણા વગેરે ગુણથી જે પોતાનાથી સંતુષ્ટ છે એવા. અથવા તો આ વસ્તુ આપણે વિદુરજી માટે લઈએ તો પણ થાય. તો વિદુરજી માટે શું આવે? કે સરળતા વગેરે કરુણા જે તૃપ્ત છે આ વિદુરજી, બરોબર. એટલે બંને માટે આપણે અહીંયા ખરેખર તો મૈત્રીય મુનિ માટે છે એવા. પછી ઉપર જાઓ ત્રીજી રીતેમાં, શતા ઉપસૃત્ય અચ્યુત ભાવ શુદ્ધ. આ કદાચ આપણે વિદુરજી માટે વાપરીએ અર્થ. તો કેવા છે? ક્ષતા એટલે વિદુરજી. ઉપસૃત્ય ગયા, કોની પાસે ગયા? જે સૌશીલ્ય ગુણાભિતૃપ્ત અને અમોઘ જ્ઞાનમ, અમોઘ બોધમ એવા મૈત્રીય મુનિ પાસે જે વિદુરજી ગયા. પણ એ કેવા છે? અચ્યુત ભાવ શુદ્ધ. અચ્યુત ભાવ શુદ્ધ એટલે અચ્યુત ભાવ એટલે અચ્યુતે હરવ યહ ભાવ, જેને ભગવાનમાં જ ભાવ છે, જેને ભગવાન જ જીવનમાં શ્રેષ્ઠ છે, એના લીધે તેન શુદ્ધ ગુરુનામ ઋષભ, જે ભગવાનના ભાવથી, જેના હૃદયમાં ભગવાનના લીધે એનું હૃદય શુદ્ધ છે. અચ્યુત ભાવ શુદ્ધ ગુરુનામ ઋષભ ક્ષતા ઉપસૃત્ય એવા ગુરુનામ શ્રેષ્ઠ એટલે ગુરુવંશમાં જે શ્રેષ્ઠ છે એવા અને શુદ્ધ અંતઃકરણવાળા સરળ એવા વિદુરજી, સરળ હૃદયના ગુણોથી તૃપ્ત અને અમોઘ બોધ ધરાવનારા મૈત્ર્ય ઋષિમુનિ પાસે ઉપસૃત્ય ગયા. અને પછી કે છે પ્રપ્રચ્છ, પૂછવા લાગ્યા. એમની પાસે જઈને એમણે પૂછ્યું. પછી બધું આવી ગયું હશે, પ્રણામ કર્યા હશે, મળ્યા હશે વગેરે, એ વગેરે થયું હશે એ આપણને બતાવતા નથી. પણ એમને કહે છે એમને મળ્યા. બે બંને મહાત્માના કેવા ગુણ છે બતાવ્યું કે એક છે એ સરળ હૃદયના ગુણોથી તૃપ્ત છે અને અમોઘ બોધ ધરાવનાર છે, જ્યારે બીજા છે એ ગુરુઓમાં શ્રેષ્ઠ અને અચ્યુત ભાવ શુદ્ધ. એવા બંને એમની પાસે જઈને મળીને
વિદુર સુધી જઈને પછી પૂછવા લાગ્યા. વિદુરજી પ્રશ્ન કરે છે, પૂછવા લાગ્યા. તો બહુ સુંદર અને બહુ જાણીતો પ્રશ્ન છે. બીજા શ્લોકમાં કહે છે, વિદુર ઉવાચ, વિદુરજી કહે છે, સુખાય કર્માણિ કરોતિ લોક ન તૈ સુખમ પાન્યતુ પારમં વા વિંદતે ભૂય તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. એટલે કહે છે વિદુરજી, સુખાય કર્માણિ કરોતિ લોક. આ લોકમાં, લોક એટલે આ લોક અથવા તો મનુષ્ય સુખાય કર્માણિ કરોતિ. મનુષ્ય જે તે કર્મ કરે છે, શેના માટે કરે છે? દુઃખી થવા માટે ના. સુખાય કર્માણિ કરોતિ, મનુષ્ય સુખ માટે કર્મ કરે છે. પણ શું થાય છે? ન તૈહિ સુખમ વા અન્યત ઉપારમમ વા. એટલે ન તો સુખમ, પરંતુ એ કર્મો દ્વારા હંમેશા, એવું શબ્દ કહી શકાય કે હંમેશા સુખ પ્રાપ્ત થતું નથી. પછી વા અથવા તો અન્ય ઉપરમ, અન્ય એટલે દુઃખ. સુખનો બીજું શું? અન્ય એટલે દુઃખ. ઉપરમ એટલે એનો નાશ થવો, દુઃખને નિવારવું. બરાબર? કાં તો સુખ માટે કર્મ કરે અથવા દુઃખને નિવારવા માટે. દુઃખ પણ નિવારી શકાતું નથી, સુખ પ્રાપ્ત થતું નથી અને દુઃખ નિવારી શકાતું. ઉપરમ એટલે એને શાંત કરવું, નિવારવું. એટલે કર્મો દ્વારા સુખ પ્રાપ્ત થતો જ નથી અને દુઃખનું નિવારણ પણ થતું નથી. ઉલટું શું થાય છે? વિંદતે રીતમાં કહે છે, વિંદતે ભૂયઃ તત એવ દુઃખમ. પણ એની બદલે વિંદતે પ્રાપ્ત કરે છે. શું? ભૂય એટલે વારંવાર, વધારે વખત. સ્વામીજી કહે ને, દુઃખમ 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 સુખમ, દુઃખમ 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 સુખમ. આ સંસારમાં મનુષ્યની સ્થિતિ કેવી છે? દુઃખમ 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 પછી સુખમ, દુઃખમ દુઃખમ દુઃખમ, દુઃખ દુઃખ દુઃખ, પછી વચ્ચે થોડુંક સુખની આંખી થઈ જાય એટલે તો જીવે છે માણસ. જો ન થતી હોય તો ન થાય. એટલે કે વિંદતે ભૂય તત એવ દુઃખમ. વારંવાર પરિવાર ઊંટું સુખ દુઃખ તો દૂર થતું નથી, પણ સંસારમાં વારંવાર દુઃખને પ્રાપ્ત કરે છે. માટે યત્ર અત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. એટલે અમને આ સંસારમાં જે કરવા યોગ્ય હોય એ અમને કહો, કે જેથી મનુષ્ય સુખને પ્રાપ્ત કરે. બરાબર? પ્રશ્ન યાદ થયો ને કે મનુષ્ય સુખ માટે કર્મ કરે છે, પણ એને સુખ તો મળતું નથી કે દુઃખની નિવૃત્તિ થતી નથી, પણ વારંવાર એને દુઃખ પ્રાપ્ત થાય છે. માટે મનુષ્યએ આ લોકમાં શું કરવું જોઈએ એ આપ અમને કહો, કારણ કે તમે તો અમુક બોધ છો. એ શું જવાબ આપે છે વિદુરજીને? એ પહેલાં આપણે વિચારીએ કે સુખનું કારણ શું છે. આપણે સ્પષ્ટ હોવું જોઈએ કે જ્યારે જીવનમાં સુખ મળે છે એનું કારણ શું છે? આપણા સત્કર્મો, પુણ્ય. અને જો આ ખબર હોવા છતાં પણ ખોટું બોલી નાખીએ. તમે આમ થાય કે ખોટું બોલવામાં માણસને વિચાર જ નથી આવતો, પણ સહજ રીતે પોતે ઘરમાં હોવા છતાં પણ શું કે હું તો બહાર છું. ન મળવું હોય ત્યારે તો કંઈક કે ભાઈ હું તમને મળી શકું એમ નથી, મારે કોઈ કાર્યમાં વ્યસ્ત છું, હું આપને જરૂર મળવા માગું છું, મળીશ. તો વાંધો ન આવે ને, પણ ખોટું બોલી દેવાનું, હું તો બહાર છું. એને એમ થાય કે માં શું ફેર પડ્યો? પણ એ એવા નાના નાના કર્મો આપણના જીવનમાં આવા પ્રતિબંધ રૂપે આવે છે. મેં તમને કહ્યું હું તમારું આ કામ કરીશ, વાયદો આપ્યો હોય અને પછી આપણે ન આપીએ, ભૂલી ગયા. બધા તો કરીએ નહીં, આપણને ખબર નથી. અને એથી પણ વધારે કે આપણે કોઈની વસ્તુ લઈ લઈએ, કારણ કે એના કેટલા બધા કારણો હોય છે. ગમે બહુ આપણને કિંમતી લાગે માટે કોઈને પૂછ્યા વગર લઈ લઈએ, ખીચા મૂકી દઈએ, અથવા તો કંઈ પ્રોબ્લેમ હોય, પૈસાની મુશ્કેલી હોય તો એની પાસે માગ્યા વગર, એની પાસે પૈસા બહુ છે, ત્યાં પૈસાની થપ્પી પડી છે, અથવા તો ખાવાની વસ્તુ પડી છે, માણસ લઈ લે. પણ ભૂલી જાય છે કે અત્યારે મારી આ સ્થિતિ એ કરેલા પછી આવે છે, અહીંયા હમણાં આપે જવાબ, એના કર્મ લીધે છે, પણ માણસ ભૂલી જાય છે. એટલે પછી વારંવાર
એના જીવનમાં કર્મ જે દુઃખની નિવૃત્તિ માટે કે સુખની પ્રાપ્તિ માટે હોવાના લીધે માટે હોવા છતાં દુઃખને પ્રાપ્ત થાય છે. માટે એ કહે છે કે અમને એનો માર્ગ બતાવો. હવે આવું કેમ કહેવાની જરૂર પડી? બહુ સુંદર કહે છે મૈત્રેયજી. કહે છે બીજો શ્લોક, જનસ્ય કૃષ્ણાતિમુખસ્ય દેવાન અધર્મશીલસ્ય સુદુઃખિતસ્ય અનુગ્રહાયેયં ચરન્તિ નૂનં ભૂતાનિ ભવ્યાનિ જનાર્દનસ્ય. આપ કેવા છો? મૈત્રેયજી માટે કહે છે કે અનુગ્રહાય ઇહ ચરન્તિ નૂનં ભૂતાનિ ભવ્યાનિ જનાર્દનસ્ય. પણ એ પહેલાં આગળ કહે છે જનસ્ય કૃષ્ણાદિમુખસ્ય દેવાત. દેવાત એટલે પૂર્વજન્મ, પ્રાચીન કર્મણ નિમિત્તમ એટલે પૂર્વજન્મના કર્મના કારણે કેવો છે? કૃષ્ણાદિમુખસ્ય, પૂર્વજન્મના એવા કંઈક કર્મ કર્યા હોવાથી એ ભગવાનથી વિમુખ જ થઈ જાય છે અને જગતના વિષયો પાછળ દોડે છે. ભગવાનની વિમુખ થઈને ભગવાન સામે હોય, કદાચ અવતાર ધારણ કર્યો ત્યારે પણ વિમુખ થઈ જાય. એ ભગવાનથી વિમુખ થઈને કેમ પૂર્વજન્મના દૈવાત પ્રભાથી વિમુખ થાય એટલે શું કરે? ભગવાનનો ડર રહ્યો નહીં. વિમુખ થયો એટલે શું? ભગવાનનો સ્વીકાર કરો નહીં, ભગવાનને ડરીને ચાલવું નહીં, એટલે અધર્મનું આચરણ કરવાનું. જો ભગવાનને સન્મુખ હોય, ભગવાનને જો પોતાના હૃદયમાં ખરેખર ધારણ કર્યા હોય તો એનું કર્મ કેવું હોય? ધર્મયુક્ત છે. કરુણા, દયા, સરળતા એવા જ ગુણ હોય. પણ ભગવાનની વિમુખ હોવાના કારણે અધર્મશીલસ્ય એટલે અધર્મ કરવું જેનો સ્વભાવ બની જાય છે. શીલ એટલે સ્વભાવ. ભગવાનની વિમુખ થવાના લીધે અધર્મ એનો સ્વભાવ બની જાય છે અને એટલા માટે સુદુઃખિતસ્ય અધર્મના આચરણથી અત્યંત સુદુઃખિતસ્ય અત્યંત દુઃખી થયેલા મનુષ્યો પર અનુગ્રહાયિદમ ઇહ ચરન્તિ નૂનમ ભૂતાનિ ભવ્યાનિ જનાર્દનસ્ય. એટલે કહે છે આવા દુઃખી લોકો પર અનુગ્રહ કરવા માટે અનુગ્રહાય ઇહ અહીંયા ચરંતી વિચરી રહ્યા છે. કોણ? જનાર્દનસ્ય ભગવાન. જનાર્દનસ્ય એટલે ભગવાન. જનાર્દનના ભવ્યાની ભૂતાની એટલે ભવ્ય ભક્તો, ભગવાનના કહે ને દિવ્ય ભક્તો, ભવ્ય ભક્તો આ ભૂતળ ઉપર ઇહ એટલે આ ભૂતળ ઉપર પૃથ્વી ઉપર ચરણથી વિચરણ કર્યા છે. શેના માટે કરે છે? ભાઈ શાંતિથી બેસી જાઓ ને, શું જરૂર છે? આપણે સ્વામીજી આવવાના છે માટે આ પ્રવચન હશે, આ પ્રવચન હશે, બધું કહેવાની શું જરૂર? હવે પેલા ખબર છે પોસ્ટકાર્ડ લખતા હતા. મને યાદ છે શરૂઆતમાં પોસ્ટકાર્ડ લખવામાં હતા કે આ પ્રવચન છે, જ્ઞાન યજ્ઞ છે, એટલે આપ હાજર રહેજો. બહુ સુંદર લખેલા છે. અને હવે વોટ્સએપ દ્વારા એવું કરવાની શું જરૂર? કારણ કે અનુગ્રહાય એને કંઈ મેળવવાનું નથી. લોકો પર અનુગ્રહ કરવા માટે જ આ લોકો પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે. કેમ? કારણ કે ભગવાનથી વિમુખ થયેલા છે માટે અધર્મનું આચરણ કરે છે. અધર્મનું આચરણ કરવાથી દુઃખી થયા છે. એને ભગવાન તરફ વાળવા માટે, ભગવાનને સન્મુખ કરવા માટે. જેમ એકદમ યાદ આવે છે કે ઇન્દ્રનો પુત્ર જયંત માના પગમાં ચાંચ મારી અને ભગવાનને પૂછવા આવ્યો અને ખાલી એક તણકલું લઈને બ્રહ્માસ્ત્ર બનાવ્યું. કોઈએ શ્રવણ ન ગ્રહણ કર્યું. ત્યારે છેવટે નારદજીએ કહ્યું કે તું જેનો વિરોધ કરું છું એની પાસે જા. તો જે માના પગ પાસે આવ્યો તો બાએ ભગવાન તરફ કરી દીધું એનું મોટું કે ભાઈ તું ભગવાન સન્મુખ, તમારી સન્મુખ જરૂર નથી, તું ભગવાનની સન્મુખ થાય. એટલે ભગવાનની સન્મુખ કરવા માટે જ આ બધા વિચરણ કરતા હોય છે. એટલે તમે પણ મૈત્રેયજી આવા છો માટે અમને કહો. આમ તો પછી અહીંયા કહેશે કે બરાબર છે, તમે પણ વિદુરજી આ પ્રશ્ન કોના માટે પૂછો છો? લોકોના કલ્યાણ માટે જ. વિદુરજીના કંઈ નથી સુખાય કર્માણી કરોથી લોક, પણ એ લોકોના કલ્યાણ માટે પ્રશ્ન પૂછે
અને એનો જવાબ આપનાર પણ કેવા છે? ભગવાનના પરમ ભક્તો કે જે આ પૃથ્વી પર વિચરણ એટલા માટે કરે છે કે જેથી લોકો ભગવાન સન્મુખ થાય, દુઃખમાંથી મુક્ત થાય, એટલા માટે આગળ કહે છે. વિદુરજી જ કહી રહ્યા છો હજી. તત્સાધુ વૈર્યાદિશવર્મ સન્નઃ સંરાધિતો ભગવાન એન પુંસામ હૃદિ સ્થિતો યચ્છતિ ભક્તિપૂતે જ્ઞાનમ સતત્વાધિગમં પુરાણમ. એટલે કે છે તત્સાધુ વર્ય આદિશ વર્તમન વર્તમ સન્નઃ ન એટલે અમને સમ એટલે કલ્યાણકારી, વર્તમ એટલે માર્ગ, તત્ સાધુ વય સાધુ વય એટલે મૈત્રેયજી માટે આ સંબોધ છે. સાધુ વર્ય એ સાધુ પુરુષમાં શ્રેષ્ઠ એવા હે મૈત્રેયજી, અમને કલ્યાણ ન એટલે અમને સમ એટલે કલ્યાણનો માર્ગ બતાવો. તો શું થાય એનાથી? સમારિત સંરાધિત ભગવાન એન પુંસામ, જેનાથી જે માર્ગ બતાવો એ માર્ગને આરાધના કરવાથી પુંસામ વ્યક્તિ ભગવાન સંરાધિત ભગવાનને આરાધના કરવાથી હૃદિ સ્થિત યચ્છતિ ભક્તિ પૂર્તે એટલે ભગવાન મનુષ્યમાં ભક્તિ આપે છે, એના ભક્તિથી પવિત્ર થાય, ભક્તિથી હૃદય પવિત્ર થાય છે. તમે અમને એવો માર્ગ બતાવો કે જે કલ્યાણ કરવાવાળો હોય, જેના માર્ગે ચાલવાથી સંરાધિત એ માર્ગે આપણે આરાધના કરવાથી એ માર્ગે ચાલવાથી હૃદયમાં ભક્તિ જન્મે, અને ભક્તિથી શું થાય? પૂત ભક્તિ પૂતે એટલે ભક્તિથી પવિત્ર થયેલો શું થાય? જ્ઞાનમ સતત્વા તત્વધિગમે પુરાણમ. પુરાણમ એટલે અનાદિ, વેદમાં જે પ્રમાણિત થયેલું છે તે પુરાણમ એટલે વેદમાં જે પ્રમાણિત થયેલું છે તે જ્ઞાન. સતત્વ અધિગમે, સતત્વ અધિગમે એટલે આત્માની અપરોક્ષ અનુભૂતિ એ સહિતનું જે વેદમાં જ્ઞાન પ્રમાણિત થયેલું છે એ મળે. એટલે કહે છે કે તમે અમને કલ્યાણનો માર્ગ બતાવો, એ માર્ગે ચાલવાથી હૃદય પવિત્ર થાય, પવિત્ર હૃદય થાય તો જ્ઞાન થાય. તો ગમે તેટલી વાર કહેવામાં આવે તું પૂર્ણ છે, આ મન સાથે તારે કોઈ સંબંધ નથી. ચંચલમી મન કૃષ્ણ, ભગવાન કહે છે ભગવાન હરમન ચંચળ છે, પણ મન તો તું છે નહીં, મન તો ક્ષેત્ર છે, તું એનો દ્રષ્ટા છે, પણ અંદર ઉતરે નહીં, બોલી શકાય. હું તમને જ્ઞાન આપું તો કહી દઉં આ મન ક્ષેત્ર છે, તો એનો દ્રષ્ટા છે, પણ એ આપણા જીવનમાં ઉતરે ક્યારે? જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે. જ્યાં સુધી રજોગુણ તમોગુણ હોય, હૃદય પવિત્ર બન્યું ન હોય, શુદ્ધ બન્યું ન હોય તો કશું ઉતરે નહીં. અને એ ક્યારે ઉતરે? હૃદય શુદ્ધ ક્યારે થાય? ભગવાનની ભક્તિથી. એટલે ભગવાનની ભક્તિથી હૃદય શુદ્ધ થાય, હૃદય શુદ્ધ થાય તો આ જ્ઞાન અધિગમ, એ જ્ઞાન કયું તત્વ? આત્માનું જે અપરોક્ષ જ્ઞાન છે. અપરોક્ષ જ્ઞાન શું છે? આત્મા કયો છે? અપરોક્ષ. હું કયો છું? અપરોક્ષ. આત્મા એટલે હું, એ અપરોક્ષ છે, પણ અત્યારે હું કેવો છું? નકામો છું, પાપી છું, પરતંત્ર છું, અસહાય છું, ધારું કરી શકતો નથી, વગેરે વગેરે. એના લીધે શું થાય છે? દુઃખ થાય. પણ જ્યારે તું કહે છે તું પૂર્ણ છે, અપરોક્ષ આત્મા છે, અત્યારે જે જ્ઞાન છે વિપરીત જ્ઞાન છે, ખોટું જ્ઞાન છે, એ જ્ઞાન જ્યારે હૃદય શુદ્ધ થાય ત્યારે સાચું મળે. એ ટકે ક્યારે? જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે. અંદર ટકતું નથી, એનો લાભ મળતો નથી. પણ અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ શેની થાય? શેનાથી થાય? ભગવાનની ભક્તિથી. અને ભગવાનની ભક્તિ કેવી રીતે મળે? જે સાધુ પુરુષોએ આપણને માર્ગ ચિંધ્યો છે એ માર્ગે સત્કર્મ કરીએ, ભગવાન આરાધના કરીએ ત્યારે. હવે આગળ કહે છે આપણે કાલે જોઈશું, બરાબર? ઓમ પૂર્ણમિદ પૂર્ણમિદ ઓમ હજી કે પૂર્ણમિદમાં આવ્યું હા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે
तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि।